એ બદલ આપ સૌને ખૂબ ખૂબ હું શુભકામનાઓ પાઠવું છું। ડેરી એ એક આપણું બીજું ઘર છે। આપણે સવારે ને સાંજે ડેરી આવતા હોઈએ એટલે આપણે આને બીજું ઘર આપણે માનીએ। આપણી જીવાદોરી છે। જે રીતે બનાસ નદીને આપણે જીવાદોરી માનીએ છીએ એમ બનાસ ડેરી પણ આપણે જીવાદોરી આપણે માની શકીએ છીએ, કેમ કે બનાસ ડેરી આધારિત આપણું સૌનું જીવન ચાલી રહ્યું છે। બનાસ ડેરી આપણને આર્થિક રીતે પ્રભાવિત કરવા માટે તેમજ આપણો સર્વાંગી વિકાસ થાય એ માટેના સતત પ્રયાસો કરે છે। માટે સાહેબ પાસે પણ ગયા હતા અમૃતની બધા સાથે, એટલે સાહેબની પણ ખૂબ લાગણી હતી આવવાની, પરંતુ સાહેબ આવી શક્યા નથી। પરંતુ સાહેબના પ્રતિનિધિ તરીકે કરશનભાઈ સાહેબને મોકલ્યા છે, તો સાહેબનો પણ આજના તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હું વધારે વાત નહીં કરું કેમ કે સમય વધારે થઈ ગયો છે। વાત કરવા જઈએ તો આખો દિવસમાં ઓછો પડે બનાસ ડેરી વિશે, પરંતુ ટૂંકી થોડીક વાત કરીશ। મેં બનાસ ડેરીને એટલા જીવાદોરી સમાન કહી છે, કેમ કે બનાસ ડેરી ફક્ત આપણું દૂધ લેતી નથી, આપણા જીવનના દરેક તબક્કામાં બનાસ ડેરીનો સાથ સહયોગ રહે છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું ખૂબ લાંબુ વિઝન છે, ખૂબ ચિંતા કરી રહ્યા છે। ખાલી આપણે ચિંતા નથી કરતા, આપણા બાળકોની અને આપણા ભવિષ્યની પણ ચિંતા કરી રહ્યા છે। એના ઉદાહરણ